એક અર્ટિકા ડીઝલ છે 2014 મોડલ જે પાતલપુર થી 10 કિલોમીટર અને બાબર થી કેટલા કિલોમીટર થાય? 100 ઉપર છે. હે 100 ઉપર થી છે. બાબર થી 100 કિલોમીટર દૂર અર્ટિકા ઓવરહીટ થઈ ગઈ છે અને અમે ને રમેશભાઈ બે ગાડી ટોચિંગ કરવા જવાના ને એનું ઓવરહીટિંગ નું કામ કરવાનું છે. અત્યારે નીકળી ગયા હા બાબરથી સ્પેશિયલ ગાડી લેવા માટે અને ગાડી ટોચિંગ કરીને લાવવાની છે. અમારી જોડે અર્ટિકા જે ટોચિંગ કરીને લાવવાની છે અને રમેશભાઈને સંબંધિત છે. હવે અહીંયા જઈને બીજો વિડીયો અહીંયા આપણે બનાવશું. સડી ગયા 6 લાઈન છે પણ બરોબર રસ્તો ખરાબ છે. જાણતા તૂટી ગયો હે કોઈ ખાડા આવો રસ્તો હે. મિત્રો 6 લાઈન ઉપર જાઓ તો ગાડી ધીમે ચલાવી અને અચાનક આવા ખાડા આવી જાય છે તો રાતે જાઓ તો ખાસ ધ્યાન રાખજો. જે આપણે ભારતમાલા રોડ ઉપર અચાનક આવા ખાડા પડી જાય છે વચ્ચે વચ્ચે એટલે સ્પીડથી હેડવું નહીં. અને આ જગ્યાએ જે અમદાવાદ ગાંધીધામ જામનગર વાળું બોર્ડર એ જગ્યાએ બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે એટલે જોઈને ચાલજો કે એક્સિડન્ટ થવાની સંભાવના રહે ખરી. મોટા ખાડા પડ્યા એટલે આ જો આ મોટી ગાડીઓ નીકળી નહીં કહેતી એવડા ખાડા પડ્યા છે એટલે જે પણ સ્પીડથી ગાડી ચલાવતા એમના માટે ખાસ નોંધ કે વણહોરી નજીક જે હાતલપુર જતા હોય એમના માટે ખાસ કે આ મોટા મોટા ખાડા પડી ગયા છે એટલે ગાડી ધીમે ચલાવે. અને રોડ પણ એવો નથી કે કંટ્રોલ રહે ગાડી. સારા રોડ ઉપર પણ ગાડી કંટ્રોલ નથી રહેતી. અમુક જગ્યાએ ખાડા આવી જાય, અમુક જગ્યાએ પ્લેન છે એટલે ગાડી ધીમે ચલાવે. રોડ સારો નથી. આપણે જે ફાઇનલી જે લોકેશન હતું હાતલપુરથી 10 કિલોમીટર ગાડી પહોંચી ગયા. હા ગાડી થઈ ગઈ ઓવરહીટ. ગાડી ઓવરહીટ અને પાર્ટી ક્યાંક એમના સંબંધીને ત્યાં જમવા ગયા હે. ગાડી ઓહો પાવડું પાણી તો સીધું ઉપર ઉછળ્યું હે. ક્યું હે આ શેનો બોલ્ટ પડ્યો? રામ રામ શું થયું તમે? આભાર તમે આયા અમારી મુલાકાતે. એમ મુલાકાત છે તમને લેવા આયા? અમે લેવા આયા એટલે આભાર તમારો. અમારી ગાડી વચ્ચે બગડી હતી એટલે આખી ઓવરહીટ થઈ હતી. પાણી જ નથી, પાણી બધી નીકળી ગયું છે. હા રમેશભાઈ આયા પાણી લઈને ડાયરેક્ટ ચકલી ચાલુ કરો. એકદમ ચેક કરશે જ્યાં લીકેજ છે જમ નીકળી ગયું પાણી ને જમ ઓવરહીટ થઈ ગાડી. કેટલું આવે યાદ રાખજો. 2 લીટર 3 લીટર રાવા સેવા ભાઈ માણસો હોય 100 કિલોમીટરથી ખાલી ફોન કરતા પેલા આવી જતા હોય. મારા હારું છે લખનઉ આયા તમારા માટે 1200 કિલોમીટર લખનઉ આવ્યા હતા તો હજી બાપજી માટે તમારે 1100 કિલોમીટર ઘટે ને. આ 100 કિલોમીટર તો આમાં ગણી જશે. 100 કિલોમીટર બાપજી તમારે પૂરા હો. તમે જાવા કાવક ના ગણતા હતા અમારી પાસે 2400 થશે. પાણી તો હાવ ખાલી છે. પાણી તો આવે કોણ
ગેસ્કેટ જાતો રહ્યો. ગેસ્કેટ જાતો રહ્યો. નહીં તો જશે પણ કમ્પ્રેસર નહીં લીધી. ગેસ્કેટ જાતું રહ્યું. ગાડી ઓવરટ થઈ ગઈ છે. ગેસ્કેટ જાતું રહ્યું એનું. આ બધું ઓટોમેટિક રહ્યો. સાચી એમ હા આ ડોલીનો ભાઈ ડોલીનો ભાઈ ડોલી ચાય વાળા ભાઈ શું નામ છે તમારું? ગણપતભાઈ. ઓલા ડોલી ભાઈ. અને તમે ચા પીવા ગણપત. તમારું એડ્રેસ તો હાલો. વણહોરી ચોકડી પુલ ને છે જ્યાં ગાડીઓ ભરાય ને. આ હોયગામ રોડ છે. હોયગામ સીધાડા. આ વણહોરી ચોકડી ને છે. ફેમસ ચા છે. 1 નંબર ચા. બધી ગાડીઓ છે ને ચા પીવા માટે જ આવે છે. આ ભાઈ પાલનપુર થી આયા. આ ભાઈ પાલનપુર થી આયા. ઓલી 2 ગાડીઓ ડીસા થી આવી સ્પેશિયલ ચા પીવા માટે. હે બીડી તો હળગતી પીવે છે સાચમાં. ઢાઢો છે તો હવળે હવળે પીવો છો. અને બીડી ના પડે. કિશનભાઈ ચમ શેડા તાણો રે. ફાઇનલી ગાડી ગેરેજે પહોંચી ગઈ. રોડમાં તોડતા તોડતા આવી ગયા ટોઝિંગ થઈને. જે આ અર્ટિકા ટોચિંગ કરીને લાવ્યા હતા જે ઓવરહીટ થઈ હતી નું એન્જિન અત્યારે ફૂલેરું છે. અને ઓવરહીટ થવાનું કારણ એક આ નાનકડી પિન છે. હવે કોમેન્ટમાં જણાવો કે આ પિન શની છે. આ પિનના લીધે ગાડી આખી ઓવરહીટ થઈ. અને આ પિન શિફ્ટ અને અર્ટિકામાં આવે છે. કાલે જે અર્ટિકા ટોચિંગ કરી લઈ ઓવરહીટનો પ્રોબ્લેમ હતો એ અર્ટિકાનું એન્જિન છે. અને અર્ટિકા ઓવરહીટ થઈ ગઈ છે. અને ઓવરહીટ થવાનું કારણ આ જે પાણીનો એલ્બો છે એ છે. જે એનો વાલ તૂટી ગયો છે અને આડો થઈ ગયો એટલે પાણીનું સર્ક્યુલેશન થયું નથી. જે એની આગળ આ પિન લાગે. આ પિન તૂટી ગઈ એટલે વાલ થઈ ગયો બંધ અને પાણી ફર્યું નહીં. એના કારણે ગાડી થઈ ગઈ ઓવરહીટ. જે આ વાલ છે અંદરથી આ જે વાલ છે ને અંદરથી વાલ ચોપટ થઈ ગયો. ગુડ મોર્નિંગ મિત્રો. અમે અલ્પેશભાઈ ને ગણપતભાઈ સાધુ નીકળી ગયા છે અમદાવાદ એમની અર્ટિકાનું એન્જિન લેવા. આ એન્જિન પડ્યું. રાધનપુર હાઈવે કામ ચાલુ છે. ઇન્જેક્શન લેવું છે તો કોઈ ધમાલ કરી તો હરી ઇન્જેક્શન આલવામાં આવશે. રેડી જોઈ લીધું એની હોય જોઈ લો. કોરોના વખતનું આવેલું છે. હવે તમારે આલવામાં આવશે. હેલો ગાઈસ, અમદાવાદ પહોંચી ગયા. સુભાષ બ્રિજ આપણે લેવાની
ત્યાંથી જઈશું અમે અટલ અને સુભાષ બ્રિજ થી રિવરફ્રન્ટ થી બાવા રિક્ષા હે આખી રિક્ષામાં બાવા ખપકાઈને ભર્યા બાવા રિક્ષા બાવા રિક્ષા અમદાવાદમાં બાવા ઉતરે. અમદાવાદમાં હવે આવી ગયા શ્રવણ સામે જાય પણ છે તો વોટ ઇઝ ક્વેશ્ચન આપણે યાર આ બાજુ ગાડી આવે હરી અને આપણે બેસી ગયા રિક્ષામાં અને હવે 2 નંબર ગાડીમાં જલ્દી લાવી તો ઓલો ભાઈ આકડો થઈ ગયો 14,000 રક્કા જાય બ્રેઝા ડીઝલનું 2017 મોડલનું એન્જિન રાખ્યું શોપ નંબર તમને કમ્પ્લીટ કરીને ફોટા મોકલીશ ત્યારે ઓનલાઈન નાખજો પૈસા બરાબર ઓકે પૈસાની કોઈ ટેન્શન નહીં તમે ફોન કરો હા તમે સવારથી આવો તો અમારે સુધી થઈ જશે પહેલા તમને કરવું જોઈએ ને અમે ઓળે કીધું થઈ જાય અને આ અર્ટિકા લેટેસ્ટ વાળો જ નહીં ને નહીં Ertiga latest વાળું હા. તો એને આટલામાં ના મળે એ તો 25,000 રૂપિયાનો રેટ છે હા એટલે ના મને કાંઈ આમાં ખબર પડતી નહીં ગિયરમાં લેટેસ્ટ ને બોલ્યું ये है कबाड़ी मार्केट હા જો ગણપત દાસ ભાળી ગયા વળી ટ્રેક્ટરનું સ્ટેરિંગ ત્યાં હા સ્ટેરિંગ થી ટ્રેક્ટર હાંકવા મળેલો ચાજુ તમારે ટ્રેક્ટર આપડ્યું છે ઓહો 3 સ્ટેરિંગ લગાડી છે ને ગણપત દાસ 3 સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર ચલાવે છે ને એ મેસી ફર્ગ્યુસન તમે તો કોઈ અલ્પેશભાઈ તમે રિવિસ ચલાવો હા જો 3 ટાયર 3 સ્ટેરિંગ વાળું તમે તો કઈ ભાડ્યું ના હોય હા હોટલ પતંગ અમદાવાદ ચા પીવા બેસી ગયા હા ચાણસમાં આવકાટ હોટલ ચાણસમાં મોરડો ભરો ગુડ મોર્નિંગ મિત્રો તળવાલ શું કરી રહ્યા છો પેલા પણ આડામ બનાય તું ગુડ મોર્નિંગ મિત્રો તળવાલ શું કરી રહ્યા છો અર્ટિકા ડબલ ટોપ ગિયર બનાવવા હતા ગિયરનું કામ ચાલુ છે ગિયર બહુ હાર્ડ પડતા હતા અને છટકવાનો પ્રોબ્લેમ છે हाय किशनભાઈ हेलो गाइस नए ब्लॉग में आपका स्वागत है आज हमारे किशन भाई चा लઈને દાયરા છે તળવાલ શું કરી રહ્યા છો અર્ટિકાનો ડબલ ટોપ બનાવવા હરા અર્ટિકાના ગિયર છટકે છે અને થોડોક ચક્કરમાં પ્રોબ્લેમ છે એટલે નવો ગિયર બનાવવા હરા જે ખરાબ હોય ચક્કર કાઢીને નવા નાખવાના છે કિરણભાઈ બોલો તમે શું કરી રહ્યા છો અમે અટ્ટિકાને ટાઈમિંગ કરી રહ્યા છીએ ચેમ્બર ખોલવામાં ટાઈમિંગ રમ મારા કંથી લે કિશનભાઈ પટ્ટી લો ચા ભરી રહ્યા છો ના ના પયા અડધા ભરવાનો વેટ હવે તમે શું કરી રહ્યા છો અડધા ભરવાનો વેટ કરો ના આ એના ભરવા પડે છે ને આ ઇકોનું એન્જિન છે
એન્જિન બનાવવા આવ્યું હતું અને આ ફિટિંગ કરીને પાસ ફિટ કરી રહ્યા છે. આ કિશનભાઈ નું છે. અને આ કિશનભાઈનું એન્જિન છે. ગિયરમાં તમારી આ જે પ્લાસ્ટિકની બેરિંગો આવે છે ને આ બધી બળેલી છે અંદર. બીજું આનું અહીંયા જે ફોર્ડિશન લાગે ને એ ફોર્ડિશનનું ચપલું નથી આવ્યું. આનું ચપલું અલગ છે બોલ્ટવાળું. અને જે જૂના મોડલ ગિયરનું ચપલું એમાં નહીં લાગે, કેમ કે જૂના મોડલમાં સીધા બોલ્ટો છે અને તમારે અહીંયા આડા છે. અને આનું આ ચપલું નહીં સેટ થાય એટલે તમારું આ ચપલું મોકલવાનું, આ ચપલું મોકલવાનું. હું બીજું અંદર જોઈ લઉં હું ગિયર ખોલીને કે અંદર શું શું બળેલું છે. અને આ ફોર્ક જેટલું રબર આઇટમ છે ને આ રિવિસ ગિયરવાળું, પછી આ ફોર્ક, અંદર બેરિંગો બધું બળેલું છે. આમાં કોઈ કામ આવે એવું છે નહીં. બીજા ચોથા ગિયરની બેરિંગો છે. આ આખી પ્લાસ્ટિકની બધી આઈટમ બળી ગઈ છે. આ ત્રીજા ચોથાની છે, આ એક અને આ બે. આ ત્રીજા ચોથાની અને આ પહેલા બીજાની. પહેલા બીજાની અને આ જે રિવિસ ગિયરમાં આઈકલ બુશ આવે ને આની અંદર આ ખરાબ છે. આ મોકલવાનું છે. એક ઘડિયા બેરિંગ 6306 નંબરની લોક વાળી બેરિંગ. પછી આ બે ફોર્ક પહેલા બીજા અને ત્રીજા ચોથા ગિયર. અને બીજું પછી કેટલું હાલ મોડ કરી વિડિયો સ્ટોપ લેવા માર પકડીને દે આપો. બસ રેડી ઉભો રે. એ ગાડા ના કદા ડાયરેક્ટ બંધ કાઢતા હતા. ચાથી આપણે આદરાજી ફાડ દે સેકન્ડમાં ગાડી ચાથી હા તો અહીંયાથી જ નીકળે હારું ને. ચાલ તો આ તો પાડ ઢીલી પણ એ ઢીલી કરે તારા પૂરી ઢીલી થાય ને. કિશન દબાય માર હા મેલ લે. ને ઓઇલ બોઇલ ચેક કરી લેજે, લીકેજ નહીં થતું ને. અર્ટિકા જે આપણે એન્જિન ગવાડીમાંથી લાવ્યું હતું એ ગાડી ચાલુ થઈ ગઈ છે. હજુ આનું ફાયરિંગ એર ફિલ્ટર બીજું લગાવશે એટલે કમ્પ્લીટ આવવા મળશે. ગાડી ચાલુ થઈ ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ. અને હવે ગાડી બહાર કાઢેલા છે ભાઈ. ઓકે થઈ ગઈ ગાડી બહાર કાઢેલા છે. ગાડીનું ફાયરિંગ પણ ઓકે આવી ગયું છે.